માતૃભાષા આ છેલ્લા એક વીકથી કન્ટિન્યુ ચાલુ છે. પણ આપણી જે માતૃભાષા જે છે ગુજરાતી, તો એ શા માટે ઉજવવામાં આવે છે? તો 1952માં ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પોતાની માતૃભાષાના અસ્તિત્વ માટે એક આંદોલન છેડેલું, અને એ આંદોલનની અંદર એ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ શહીદ થઈ ગયા. 1999માં યુનેસ્કોએ એવી જાહેરાત કરી કે ભાઈ 21 ફેબ્રુઆરી જે છે એ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવાની, અને 2000થી આપણે વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ. અને આ ગુજરાત સાહિત્ય અકાદમી એ પણ એક સરકારી સંસ્થા છે, અને આ વખતે ભાગ્યેશભાઈ ઝાની પ્રેરણાથી જયેન્દ્રસિંહ જાદવની સતત માર્ગદર્શન નીચે ગુજરાતની અંદર 551 જગ્યાએ 15થી શરૂ કરીને 21 તારીખ સુધી માતૃભાષાને કેન્દ્રમાં રાખીને કાર્યક્રમો યોજા છે. શા માટે આવા કાર્યક્રમ યોજવાની જરૂર પડી છે? આપણને ઘણી વખત એમ થાય કે માતૃભાષા પ્રત્યે ક્યાંક આપણે અન્યાય કરી રહ્યા છીએ, એટલા માટે આવી બધી જરૂરિયાતો ઊભી થઈ છે. કારણ કે જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પર્વત, જય જય ગરવી ગુજરાત, ધ્વજ પ્રકાશ છે જળ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત, તું ભણવ ભણવ નિજ સંતતિ સૌને પ્રેમ ભક્તિ ની રીત, ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. ઉત્તરમાં અંબા માત, પૂર્વમાં કાળી માત, છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ, ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ, છે સહાયમાં સાક્ષાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. નદી તાપી નર્મદા જોઈ, મહીને બીજી પણ જોઈ, વળી જોઈ સુભટના યુદ્ધ રમણ ને રત્નાકર સાગર, વળી પર્વત પરથી વીર પૂર્વજો દે આશીષ જય કર, સંપેશો હે સમજાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. તે અણહિલ વાડના રંગ, તે સિદ્ધરાજ જય સંગ, તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત, શુભ શકુન દિશે મધ્યાહન શોભશે વીતી ગઈ છે રાત, જન ઘુમે નર્મદા સાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. આ બદલ આ સ્ટેજ આપ્યો મને તે બદલ આપનો આભાર. આમ તો અમારે પોલીસને કોઈ ભાષા જોડે કોઈ લેવા દેવા નથી. આમ જોવા જઈએ તો પોલીસને કોઈ ભાષા, એક ગુજરાતીમાં કહેવત છે, બાર ગયું બોરી બદલે તરવર બદલે શાખા, બુઢાપામાં વાર બદલે પણ લખન ન બદલે લાખા. એટલે વસ્તુ કેવું છે, કોઈ ઉત્તર ગુજરાતનો માણસ અહીં બોટાદમાં આવે ને, તુહી તો પણ ચા પીવા આવે એટલે પેલા એમ કે ભાઈ પોણી આપ, એટલે પેલો ચા વાળો કે ભાઈ કાં તો આખી મળે કાં તો અડધી મળે, તો કે ના પોણી આપ ભાઈ, એટલે પેલો કે ભાઈ પોણી ન આવે, એટલે પછી મારા જેવો કે ભાઈ આ પાણી માંગે છે પણ પાણીને પોણી કહે છે, એટલે તો પેલા પાણી આપી દે હાલ. પછી કીધું થોડીક વાર થશે ને એટલે એ બોકડો માગશે, એટલે બોકડો એટલે પેલો બોકડો નહીં, આ બેહવાનો બાકડો હોય તો એમ માનજે, સમજ્યા? એટલે આ બધું શું છે, ભાષામાં કંઈક વસ્તુ તમને ખબર પડે તો પડે, નહીતર બાકી પેલો કહેવત છે કે કૂતરાનો સૂંઢ કાશીએ ન પહોંચે, સમજ્યા? એટલે એક વખત એક સાહેબ થોડોક આઉટ ઓફ પેક જવું તો વાંધો નથી ને, હે? એટલે એક કાગડાનું કૂતરાનું સંમેલન, જે કૂતરો જાત્રા કરીને આવ્યો, એટલે નાત ભેગી થઈ, નાતે બધું સન્માન કર્યું, આ કર્યું તે કર્યું, એટલે કૂતરો કે ભાઈ બધી વાતો શાંતિ હતી પણ નાતે કઈ હક લેવા ન દીધો, કે જ્યાં જીવો ત્યાં કે કાઢો અહીંથી, કે કોક આપણને બટકું રોટલો નાખતું, કોક છાશ મૂકતું, કોક અમને ખીર પીવડાવતું, પણ નાતે કઈ હક ન લેવા દીધું, કે જ્યાં જેવું ત્યાં ભગાડ ભગાડ કર્યો, મને ભગાડ ભગાડ કર્યો એમ. એટલે કૂતરા કે ભાઈ તારું, એટલે નાત ભેગી થઈ, એટલે બધા સાહેબ જેવા બધા વિદ્વાનો આગેવાન, પ્રમુખ, સેક્રેટરી, ઉપપ્રમુખ મિટિંગ ભરી કે ભાઈ આપણે સમાજ બંધારણ કરો, ભાઈ આ બધું ન ચાલે. બઠિયાને બોલાવે તો કારિયાને નહીં જવાનું, કારિયાને બોલાવે લાલિયાને નહીં જવાનું, લાલિયાને બોલાવે ટોમીને નહીં જવાનું, કે આ સંમેલન ભરવાનું કૂતરાનું બધું નક્કી થયું, બધું બંધારણ કે ભાઈ હવે આપણે કંઈ કરવું નહીં. ઉપરથી કાગડો પૂરી લઈને નીકળ્યો,
કાગડા ઉપરથી જો મારા કૂતરાનું સંમેલન અને એ પછી 1000 કૂતરા આ તો કર્યું ભાઈ કે તો કાગડાના મોઢામાંથી પૂરી પડી નીચે તો ઓલું જે એમાં એક પૂરી હાટો બટા ઘટી બોલી તારનું સંમેલન વેઠાણાનું એમ એટલે તારની કહેવત પડી કે કૂતરાનો સંગ કાશીએ ન પહોંચે એમ. એટલે કવિની લાઈન છે કે ભાઈ વતન માટે નથી કોઈ પરવા કબર કે કફનની, નથી કોઈ પરવા દહન કે દફનની, નથી કોઈ પરવા બદનના જતનની, પણ મને એક પરવા છે મારા વતનની. એટલે આ વતનની પરવા માટે અમે આ નોકરી કરીએ છીએ. પણ ખરેખર આમ તો મારું ફેમિલી અમદાવાદ રહે છે અને ઘણા બધા દૂર દૂરથી અહીં રહીએ છીએ અને થોડું સ્ટ્રગલ કરીએ છીએ. પણ વાત એક છે કે ભાઈ આમાં કેવું છે કે ભાઈ તમને કુટુંબ, સમાજ, તમારી સંસ્થાનો સહકાર હોય ને હૂંફ હોય તો તમે થોડા કોઈ પણ વિષયમાં તમે વધારે પડતા પરિપક્વ થઈ શકો. પણ આ નથી થવાતું એનું કારણ છે કે આ ટ્રાન્સપોર્ટેબલ જોબ છે. એટલે મને ખલીલ ધન તેજવી સાહેબની એક લાઈન યાદ આવે, હું કોઈના પગલામાં ડગ ભરતો નથી, હું મને ખુદને અનુસરતો નથી, શ્વાસ પર જીવી રહ્યો છું તે છતાં ભરોસો શ્વાસનો કરતો નથી, ક્યાંય ન છૂટકે દુઆ માગી લઉં છું, હું ખુદાને રોજ વાપરતો નથી. પછી બીજી એક લાઈન છે કે ભાઈ જો જમાનો હોય કાળો નાગ તો હું મદારી છું, ઉડતા પંખીને પાડું એવો શિકારી છું, બેતાજ બાદશાહ છું આખી આલમનો, પણ તમારી મીઠી નજર કાજે ભિખારી છું. આ બધા પ્રેમના વાર્તાલાપ છે. આ પાનખરની ઋતુ આવી છે હવે અત્યારે, પછી વસંત આવશે. એટલે આમાં શું છે કે પેલા યુવાનોને મારી એક અમથી સલાહ છે કે ભાઈ પસંદગીના ધોરણો હંમેશા નીચા રાખવા. ભાઈ પછી આપણે શું છે કે ભાઈ આપણે હવે ગ્રેજ્યુએટ થયા હોય તમારે માસ્ટર ગ્રેજ્યુએટ વાળું સામેનું પાત્ર જોતું હોય તેવું ન મળે. ભાઈ આપણી લાયકાત ધારે જોતી રહેવી, નહીતર બસ સ્ટેન્ડ ઉપર જાઓ ત્યાં લક્ઝરી ઉપડી જાય, હાથી ઉપડી જાય અને વાહ સટલિયા રહે પછી એમ. એટલે આ પોઝિશને ન પહોંચીએ એ આપણે જોવાનું છે. अगर सब कुछ मिल जाएगा जिंदगी में तो तमन्ना किसकी करोगे, कुछ अधूरी ख्वाहिश है तो जिंदगी जीने का मजा देती है. આમ તો જો આ કવિ બોટાદકરની જન્મભૂમિ છે અને મેઘાણીની કર્મભૂમિ છે. મેઘાણીએ અહીંયાથી રાણપુર અપડાઉન કર્યું અને મેઘાણીએ સાહિત્યનું ખેડાણ કર્યું. અને આ જિલ્લાને ખરેખર એક નાનો જિલ્લો છે ગુજરાતમાં. આમ નકશામાં જોઈએ તો બહુ ગોતવો પડે એવો જિલ્લો છે. અને મારી દ્રષ્ટિએ તો હું કહેતો આવ્યો છું કે આ જિલ્લો છે ને સરકારે પછાત તરીકે મૂકી દીધેલો છે. પેલા જે રાજ સ્ટેટ હોય અને સ્ટેટને 3-4 કુંવર હોય ને બાજુનો પાટવી કુંવરને રાજ આપે ને અનમણેતા દીકરાને જે વધે એ આપવાનું. પણ તેમ છતાં આ જિલ્લાએ પ્રગતિ બહુ સારી કરી છે. નાનો જિલ્લો છે, હમણાં બનેલો જિલ્લો છે. પણ મારી એક આ બોટાદ જિલ્લા માટેની એક કહેવત છે, એક પ્રચલિત છે, ફરી એક વખત કહી દઉં કે ભાઈ આ જિલ્લાનું રાષ્ટ્રીય વાહન છકડો છે, ન કોઈની સાઈડ કાપે ન કોઈની સાઈડ આપે. આ જિલ્લાનો રાષ્ટ્રીય મુખવાસ માવો છે. રાષ્ટ્રીય નાસ્તો આ જિલ્લાનો ભૂંગળા બટાકા છે. અને રાષ્ટ્રીય શાક અહીં રીંગણનો ઓળો છે. 12 માસ તમે આવો તો આ જિલ્લો તમને રીંગણનો ઓળો ખવડાવશે. જ્યારે કોઈ હોટલમાં જાવ સાહેબ રીંગણનું ભરતું ખાવું છે એટલે કીધું કે અપકે પડ્યું છે, પણ તમે ખવડાવો તો જવું ક્યાં અમારે પછી છૂટકો જ નથી. અને આમાં શું છે ભગવાનને આજ ધર્મનો જિલ્લો છે, નાનો જિલ્લો છે, પણ ધાર્મિક સ્થાનો બહુ પવિત્ર ધાર્મિક સ્થાનો છે. આ બાજુ પૂર્વમાં પાળિયાદ ધામ છે, આ બાજુ સારંગપુરે હનુમાન દાદા બિરાજે છે, બધાના કષ્ટો કાપે છે. આ બાજુ ગઢડા છે, ત્યાં ભગવાન સ્વામિનારાયણનો વાસ છે. એટલે પવિત્ર જિલ્લો છે અને પવિત્ર ભૂમિ છે. અને અમે આમ તો તમારી પાસે આ ભાષાની વાતો કરવામાં તો અમે નાના પડીએ, કારણ કે પેલા કોઈ પણ ગ્રહને હરીફો બતાવવા બરાબર વાત છે, પણ એ અમે બતાવી શકવી એવી અમારી ક્ષમતા નથી. પણ આ મારી કાલી ગેલી ભાષામાં આપને વાત કરી અને મને આ અવસર આપ્યો એ બદલ આપનો આભાર. થેન્ક યુ. આપણે જાણીએ છીએ 21મી ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ. આ વખતે પણ ગુજરાત સાહિત્ય અકાદમી અનેક પ્રોગ્રામો એટલે 551 પ્રોગ્રામો લઈને ગુજરાતની જનતા સમક્ષ આવી રહી છે. અને માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે જે રીતે માતૃભાષાના કાર્યક્રમોનો વ્યાપ વધતો જાય છે એ બતાવે છે કે બહુ જ સમર્થન મળી રહ્યું છે. માતૃભાષાનું મહત્વ આપણે સ્વીકારવું જોઈએ. આપણે રેસ્ટોરન્ટ્સમાં જઈએ તો આપણા વેઇટર સાથે આપણે ગુજરાતીમાં વાત કરીએ. જ્યાં બસમાં ક્યાંય પણ ગુજરાતીનો વ્યવહાર વધારીએ. બાળક સાથે તો ખાસ
ગુજરાતીમાં જ વાત કરીએ, કારણ કે માતૃભાષાથી 3 ફાયદા થાય છે. એક, તમારી તર્ક શક્તિ, તમારી તર્ક બુદ્ધિ તીક્ષ્ણ બને છે, તમારી સમજ શક્તિ સુદૃઢ થાય છે, અને તમારી ઉર્મિલતા, તમારી હૃદયની જે ઉર્જા છે, ઉર્મિલતા, એ પણ એકદમ વૃદ્ધિ પામે છે. તો મનુષ્યનો, બાળકનો સંપૂર્ણ વિકાસ કરવો હોય તો માતૃભાષાની સેવા કરવી જોઈએ, માતૃભાષાનો વ્યવહાર કરવો જોઈએ, માતૃભાષાને આપણા અસ્તિત્વની ત્વચા ગણવી જોઈએ. આપણી ત્વચા છે, એ ત્વચા ઉતરડી ના જાય, એ ત્વચા કોઈ ખેંચી ના લે, એની સાવધાની આપ સૌ રાખશો એવી મને પૂરી શ્રદ્ધા છે. ગુજરાતભરમાંથી સાહિત્ય અકાદમીને જે સમર્થન મળે છે એના માટે હું આપ સૌનો ઋણી છું. અને ફરી એકવાર આપણે સૌ આવો સાથે ગાઈએ, સદા સૌમ્યશીલ વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. તો બહુ જોરથી કહીએ, હૃદયથી કહીએ, દૂર દૂર સુધી સંભળાય એવી રીતે કહીએ, જય ગુજરાતી, જય ગુજરાતી, જય જય ગરવી ગુજરાત. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર પ્રેરિત પોલીસ અધિક્ષકની કચેરી અને માતૃભાષા કેન્દ્ર બોટાદ દ્વારા આયોજિત આ માતૃભાષા મહોત્સવના આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય સૌ સમાજ રક્ષક શ્રી, અમારા સન્માનનીય બંને કવિશ્રીઓ કે જેમની પાસેથી અમે અત્યારે હજી શબ્દ શીખીએ છીએ, એવા પ્રભાતસિંહ ડાભી, આદરણીય હરજીવનભાઈ, અને આ દંપતી કે જે ભાષા સંવર્ધનનું બહુ મોટું કામ કરે છે, શ્રી ભાવેશભાઈ, શ્રીમતી વૈશાલીબેન. હું તો કહું કે વૈશાલીબેનને અને ભાવેશભાઈને એક જોરદાર તાળીઓથી વધાવો. અમે ભલે દૂર હોય પણ ભાષાની ખેવના અને એમના દ્વારા થતી ભાષાની ચિંતા એ કેટલા મોટેરા સર્જકોને અહીંયા ખેંચી લાવે છે, અભિનંદનને પાત્ર છે. મને મજા એ આવી કે હમણાં મારા પરિચયમાં મને એવું થતું હતું કે એ કે તો સારું, મારે ચૂકાઈ ગયું કે ભૂલાઈ ગયું ન હોય તો. હું પોલીસ પરિવારમાંથી આવું છું. મારા પિતાજીને બાદ કરતા અમારું આખું ખાનદાન એ ખાખી રંગે રંગાયેલું. એટલે પોલીસને કે ખાખીને જ્યારે જ્યારે જોવું ત્યારે એ ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા હોય તો પણ ભલે, એ ધોમ તડકામાં કોઈનું લાયસન્સ ચેક કરતા હોય તો પણ ભલે, કે વારે તહેવારે બંદોબસ્તમાં વ્યસ્ત હોય ત્યારે તે એમની ભીતર પડેલી જે લાગણીઓ અને સંવેદનાઓ છે એ અમારી આંખે દેખાતી હોય છે અમને. અને હું બહુ પ્રસન્ન છું કે પહેલી વખત અર્જુનભાઈ પોલીસને 1.5-2 કલાક આવી હળવાશ અને નિરાત મળી છે કે જાદવ વાળીને સૌ બેઠા હોય, બધા પોલીસના ચહેરા પર આનંદ હોય અને બીજું કઈ ટેન્શન ન હોય કે આ એક એવો કાર્યક્રમ કે જેમાં આનંદ આવવાનો છે, જેમાં મજા પડવાની છે, જેમાં કોઈ વિશેષ જવાબદારીનું ભાર, આ જે બધા ખભા ઉપર સિતારાઓ છે એ સિતારાઓ જેમ વધે એમ એનું દાયિત્વ વધતું હોય છે. એટલે હમણાં મને સલામ અંદરથી જ એવી રીતે કરવાનું મન થયું કે આપ સૌ પ્રત્યે હું ખૂબ આદરની લાગણી અનુભવું છું. કૌશિક એક હરેણું છે બોટાદનું, બહુ સારો ચિત્રકાર છે, અહીંયા ઉપસ્થિત છે. મારા 2 મિત્રો પ્રોફેસર કાંતિ બથવાર એ પાછળ ઉપસ્થિત છે. અમિત રાણા એ સારો નાટ્યકાર એ પણ અહીંયા ઉપસ્થિત છે. ડૉક્ટર દિનેશભાઈ પરમાર મિત્ર એ પણ ઉપસ્થિત છે. આ બધાની વિશેષ નોંધ લઈ અને
થોડીક વાત કરીશ. હમણાં વૈશાલીબેન મને કહેતા હતા એમ, કવિઓ તો આપણી પાસે બે સમર્થ છે, એટલે એકાદ કવિતાની રચના કદાચ તમારી સામે રજૂ કરીશ, અને કેટલીક અનૌપચારિક વાતો કે જેમાં ભાર ન હોય ભાષાનો. નતર શું થાય છે કે એક એવો સંદેશો કદાચ સમાજની અંદર પ્રસરે કે ભાઈ આ માતૃભાષાનું મહત્વ અને માતૃભાષાનું અહીંયા જે કઈ રજૂઆતો થાય છે તો આપણે અંગ્રેજીના વિરોધી છીએ. એટલે ગુણવંત શાહ સરસ કહે છે કે અંગ્રેજી તો જોઈશે, એનો નકાર નથી, પણ પેલી માતૃભાષાને બાજુએ રાખી અને મારે અંગ્રેજી સુધી નથી જવાનું. તો ભાષા જે છે ને એક વ્યવહારની ભાષા છે. હમણાં પટેલ સાહેબ અહીંથી રજૂઆત કરતા હતા ત્યારે પોલીસની ભાષા નહોતી, કારણ કે પોલીસની ભાષા જરાક જુદા પ્રકારની હોય છે, અને એ પોલીસ એની જુદા પ્રકારની ભાષાને ન પ્રયોજે તો સમાજને આપણે ધારી છીએ એટલો સીધો રાખી પણ નથી શકાતો. એટલે કક્કો બારાક્ષરી બધાના સરખા, ઉચ્ચારણો બધાના સરખા, પણ એમનો જે ડેસિબલ છે, એમનો જે અવાજ છે એ સમાજની શિસ્ત માટે અનિવાર્ય છે, એટલે જરાક જુદા પડે છે. વ્યવહારની ભાષા જુદી છે, બોલચાલની ભાષા જુદી છે. પણ હું એવું માનું છું કે સમાજની અંદર પોલીસ અને સમાજ વચ્ચે જે સંઘર્ષ પ્રમાણમાં વધ્યો છે એના કેન્દ્રમાં ક્યાંક ને ક્યાંક માતૃભાષાનું મહત્વ કૌશિક ઘટતું હોય ને એવું લાગે છે. કારણ કે જે સમાજ લાગણી શૂન્ય થાય, જે સમાજ ઇન્દ્રિય બધિર બની જાય, ત્યારે સમજી લેવાનું કે સંઘર્ષનો જન્મ થાય. તો બાળપણથી જ હમણાં અહીંયા ઉલ્લેખ થયો કે બાળપણથી જ એની અંદર જો માતૃભાષાના બીજ રોપાયેલા હશે, પંચતંત્રની વાર્તાઓ માત્ર પરિકથાઓ થોડી છે, કઈ એ શીખવશે બરાબર રીતે જીવનના પાઠો. કે પોપટ અને ચકલીની વાર્તાઓ કઈ વાર્તાઓ થોડી છે. એ જ્યારે જેમ જેમ મોટો થશે ત્યારે ભાષાના માધ્યમ દ્વારા એનો આવતીકાલનો વ્યવહાર કેવો થશે અને એનો આવતીકાલનો વ્યવહાર એ સમાજને કેવી રીતે શિસ્તબદ્ધ રાખશે એના બીજ રોપશે. અભિવ્યક્તિ અને અભિવ્યક્તિની ભૂમિકા હું માનું છું આ પણ બહુ મહત્વની વસ્તુ છે. હવે તમે જુઓ કે અત્યારની આખી પેઢી જે છે, આ આખી પેઢી પાસે તમે એમને પૂછો, આ તો બોટાદકરની ભૂમિ છે, અહીંયા બરાબર હમણાં પુલની નીચેથી નીકળ્યા ત્યારે જે હવામાનની અનુભૂતિ થઈ, મેઘાણીના હવામાનની અનુભૂતિ થઈ, તો એની વાર્તાઓની શૌર્યતા, એ શૌર્યતાની અંદર રહેલી સંવેદના, આ બોટાદકરના શબ્દો અને બોટાદકરના શબ્દોની અંદર રહેલી સંવેદના એ સમાજના દરેક વ્યક્તિ સુધી ક્યાં પહોંચી છે? નથી પહોંચી. એ શબ્દ જે રીતે પહોંચવો જોઈએ એ રીતે નથી પહોંચ્યો, અને પરિણામ શું આવે છે તો કે વ્યવહારો જુદા થયા. માણસ જે છે એ માણસ મટતો ગયો અને ધીમે ધીમે એ અવ્યવહારુ બનતો ગયો. તો મૂળ કામ જે ભાષા કરે છે, માતૃભાષા કરે છે, એ લાગણીનું બીજારોપણ કરવાનું કામ કરે છે. મને તો એવું લાગે છે કે એક કવિતા જ્યારે આપણા સુધી પહોંચે છે, એક કવિતાનો શબ્દ આપણા સુધી પહોંચે છે, અને એ શબ્દ જ્યારે જીવનમાં અસર કરવા માંડે છે ત્યારે માણસ બદલાય છે. કવિતાનું આ કામ છે. મારે મૂળ જાજી માતૃભાષાના સંદર્ભમાં ચર્ચા નથી કરવી, પણ લો કરું કોશિશ ને ફાવે તો કહું, આપણા ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લ. લો કરું કોશિશ ને ફાવે તો કહું, શબ્દ જો એને સમાવે તો કહું, ને આપની નજરો જ ફરમાવી રહી એ ગઝલ જો યાદ આવે તો કહું. લો કરું કોશિશ ને ફાવે તો કહું. પ્રયત્ન કરું કે એક સંવેદનાવાળી ગઝલ એ આપના સુધી પહોંચે. અને પછી વિશેષ તો સાંભળવા છે હરજીવનભાઈને અને ડાભી સાહેબને.
હું વધારે સમય નહીં લઉં તો વધારે કવિતાઓ એમની આપણા સુધી પહોંચશે, પણ કેટલીક વાત કરવાનું મને કીધું હતું એટલા માટે. એક સવારે એ ગઝલ મને પણ ગમે છે, બીજા કેટલાક મિત્રોને પણ ગમે છે અને એની ફરમાઈશ પણ હોય છે, કારણ કે એની સિચ્યુએશન લાગણી વાળી છે. હું માનું છું કે પોલીસને સૌથી વધારે જે વસ્તુની જરૂર છે ને સમાજ પાસેથી, કૌશિક, એ લાગણીની જરૂર છે. કે જો સમાજ લાગણીશીલ થઈ જશે તો હું માનું છું કે 90% કામ આમનું અટકી જશે અને એનું આરું પણ અહીંથી. તો એક પરિસ્થિતિ એવી છે કે એક સાંજનો સમય છે. સાંજના સમયે મારા એક ડોક્ટર મિત્રની સાથે એની અગાસી પર હું ઊભો છું અને સામે રમાનાથ ધામ જેવું પાવન ધામ છે. નીચે બરાબર એક ચૂલો કોક સળગાવે છે, એક મજૂર દંપતી કે જે આખા દિવસની તડામાર મહેનત કરી અને થાકેલું દિનેશભાઈ ઘરે આવેલું છે. એક ચૂલો પેટાવેલો છે અને એના ઉપર હવે એને રોટલા રાંધવાના છે. બસ આટલી વસ્તુ મેં જોઈ અને જે આખી ગઝલ ના દરેક શેર વારાફરતી વારા એક ધારા આવતા ગયા, એ તમારી સામે હું રજૂ કરું છું. કેન્દ્રમાં આપણે એ રાખશું કે તનતોડ મહેનત કર્યા પછી આજે સમાજનો ગરીબ વર્ગ છે ઈ શું પ્રાપ્ત કરે છે? હાડ નીચોવી રોટી રાંધી ચક્કર પૂરું કરવાનું છે. હાડ નીચોવી રોટી રાંધી ચક્કર પૂરું કરવાનું છે. પાણીમાં બસ ચાંચ ડુબાવી ચક્કર પૂરું કરવાનું છે. પેલો બગલો હોય પાણીમાં ઊભો હોય એક પગે અને થોડીક વાર ઊભો રહે, પ્રતીક્ષા કરે તો એની ચાંચમાં માછલું તો આવવાનું છે. પણ આ જે ગરીબ વ્યક્તિઓ છે એની આખી જિંદગી એક પછી એક દિવસ આમ જ પસાર થવાનો છે, એને મળવાનું કશું નથી. તો હાડ નીચોવી રોટી રાંધી ચક્કર પૂરું કરવાનું છે. પાણીમાં બસ ચાંચ ડુબાવી ચક્કર પૂરું કરવાનું છે. ને તમે ભલે ને ચાંદે પહોંચો કે મંગળ પર માથા મારો, તમે ભલે ને ચાંદે પહોંચો કે મંગળ પર માથા મારો, મારે બસ ચૂલો ચેતવી ચક્કર પૂરું કરવાનું છે. ને મારે તો ભડભડતો અગ્નિ ભૂખ, મારે તો ભડભડતો અગ્નિ રોજ સમિધા માંગે છે. તારે ધૂળો રોજ દખાવી ચક્કર પૂરું કરવાનું છે. મારે તો ભડભડતો અગ્નિ રોજ સમિધા માંગે છે. તારે ધૂળો રોજ દખાવી ચક્કર પૂરું કરવાનું છે. ને મારે તો જન્મ્યાથી અંબર ઉપર અને હેઠે ધરણી છે. મારે તો જન્મ્યાથી અંબર ઉપર અને હેઠે ધરણી છે. તારે ત્યાગનું નાટક બતાવી ચક્કર પૂરું કરવાનું છે. અને આ છેલ્લો શેર જોજો, ફજર ફાળકો એવો શબ્દ છે. આપણા ગામડાવાળાને ખબર છે કે પેલો મેળામાં ચકડોળ વાળો હોય, એક ઈ ફજર ફાળકા વાળો અને બીજો એક ઉપર બેઠો છે ઈ ફજર ફાળકા વાળો. કે ફજર ફાળકા વાળાને તો આને બીજું શું કરવાનું? ફજર ફાળકા વાળાને તો આને બીજું શું કરવાનું? એક ઉતારી એક ચઢાવી ચક્કર પૂરું કરવાનું છે. ફજર ફાળકા વાળાને તો આને બીજું શું કરવાનું? એક ઉતારી એક ચઢાવી ચક્કર પૂરું કરવાનું છે. હાડ નીચોવી રોટી રાંધી ચક્કર પૂરું કરવાનું છે. પાણીમાં બસ ચાંચ ડુબાવી ચક્કર પૂરું કરવાનું છે. પોલીસ સાથે કવિ સંમેલન છે એટલે મારું બાઇક હતું ને, મેં હમણાં કીધું, ઉલ્લેખ કર્યો કે હું પોલીસ લાઇનમાંથી આવું છું અને એ વખતે આટલા કડક નિયમો નહોતા એટલે ગાડી પાછળ પોલીસ લખાવી શકાતું. પણ બે વસ્તુ હતી. ઉપર મેં શબ્દ લખાવેલો અર્જુનભાઈ વાંગમય અને પછી નીચે પોલીસ, એવું. આમ સમાજને બહુ ખબર ન પડે કે આ વિરોધાભાસ હશે, પણ ભાવનગર યુનિવર્સિટીએ હું એક વખત ગયેલો બાઇક લઈને અને આપણા બહુ મોટા કવિ આદરણીય ડોક્ટર વિનોદ જોશી સાહેબ, એમની સાથે વાતચીત થઈ અને પછી અમે બહાર નીકળ્યા અને હું બાઇક લઈને જવા ગયો એટલે એમણે જોયું કે પાછળ લખેલું છે વાંગમય અને પોલીસ. એટલે મને કે તુષાર, જી સાહેબ, આ કે થોડોક વિરોધાભાસ જેવું નથી લાગતું? મેં કીધું સાહેબ સાચી વાત છે, આમ બીજાની નજરે તો વિરોધાભાસ ખરો, પણ પોલીસ અને સાહિત્ય એ જુદું કેવી રીતે ન હોઈ શકે? કારણ કે સંવેદનાનો શબ્દ તો લગભગ બધા સુધી પહોંચતો જ હોય છે. એક સોનેટ તમારી સામે રજૂ કરું
અત્યારે હમણાં માહોલ ગુરુજીએ પણ સરસ વાત કરી, માની વાત કરી, સંવેદન બરાબર રીતે જામ્યું છે. તો એક સોનેટ તમારી સામે મૂકું. કૌશિક, આખું ચિત્ર છે અને તમારે બરાબર એક દૃશ્ય જોવાનું છે. અહીંયા બહેનોની સંખ્યા પણ વધારે છે. આમ સાવ સમજાઈ જાય એવું. હું વચ્ચે લગભગ કંઈ બોલીશ નહીં. સોનેટની અંદર 14 પંક્તિઓ હોય અને ખાસ તમે જોજો કે 12 પંક્તિ જે છે એમાં સાવ સાધારણ વાત જ ચાલતી હશે, પણ 13મી અને 14મી એમાં જનોઈ વઢઘા હોય. આખી કવિતાનો સાર એ સીધો ત્યાં એવી રીતે આપણી સામે આવતો હોય. તો દૃશ્ય છે, એક માતા છે અને એનું સાવ નાનું એવું બાળક છે. આ બાળકને આ માતા રમાડે છે. આના ઉપર આખું સોનેટ. એનું શીર્ષક છે શિશુ. એનો છંદ છે મંદાક્રાંતા. હું મંદાક્રાંતામાં પઠન કરવાનો છું, એટલે તમે એવું ન સમજતા કે હું એનું ગાયન કરું છું એના લઘુગુરુ પ્રમાણે. અને તમારે ચિત્ર સામે બરાબર જોવાનું છે. એક માં પોતાના સાવ નાના એવા શિશુને પોતાના એ મન રતનને હેતથી માર માડે, વાલી વાલી બચી ઉભરતી ગાલ पे हाथ फेरे, मानो वालो अमृत समो मातनी गोद खूंदे, ऊंचा नीचा क्षण भर करी हाथ ने आंख खोले, पापा पापा ममत चलवे, बाळ रे एम चाले, जाणे माનું કથન સઘળું, જાણતો હોય એમે નાની નાની સરસ પગલી, જોઈને હર્ષ પામે, પોતાના આ હૃદય દ્વયને માત જોએ જ જાય, મીઠા ભાવે પગ પર લઈ બાળને માં ઝુલાવે, ખાલી ખાલી કુસુમ પર તે સામટું હેત આવે, ભીની આંખે હરખ ટપકે લાગણીના સમાયે, સૌથી મોટું સુખ જગતમાં માત હોવું જ માને. આ 12 પંક્તિઓ એક માતા પોતાના શિશુ સાથે આ રીતે. હવે 2 લાઈન. હવે જોજો આખો સોનેટનો વળાંક, અને હું પછી કશું નહીં કહું. અર્જુનભાઈ, આંખો ખુલી સપન સરતા, ગોદ ખાલી જણાઈ, આંખો ખુલી સપન સરતા, ગોદ ખાલી જણાઈ, વંધ્યા માની સપન સરિતા, દૂર દૂરે તણાઈ, વંધ્યા માની સપન સરિતા, દૂર દૂરે તણાઈ. ધન્યવાદ. હું માનું છું કે માતૃભાષા આ અભિયાન અંતર્ગત માત્ર સમાજની અંદર કવિનો શબ્દ જે છે એ થોડા ઘણા તે સંચલનો, અમારું કામ છે સ્થિર પડેલા પાણીમાં શબ્દરૂપી કાંકરો નાખી અને સંવેદનાના વમળો પ્રગટાવવાનો. જો એટલું થઈ શકે તો હું માનું છું કે તમારું ઘણું કામ ઓછું કરવામાં અમે ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈ પડશું. નમસ્કાર. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના ડૉક્ટર ભાગ્યેશભાઈ ઝા સાહેબ, જયેન્દ્રસિંહ જાદવ સાહેબ, બોટાદ જિલ્લા
પોલીસ અધિક્ષક શ્રી અને માતૃભાષા શિક્ષણ કેન્દ્ર બોટાદ એમના સંયુક્ત ઉપક્રમે જે આ માતૃભાષા મહોત્સવ અંતર્ગત કવિ સંમેલન યોજાયું છે, એમાં ઉપસ્થિત આપ સૌ પોલીસ પરિવારજનોને નમસ્કાર કરી અને હું મારી રચનાઓ આપ સમક્ષ રજૂ કરું છું. ગઝલ છે. શબ્દમાં કંઈ સમાય એમ નથી, શબ્દમાં કંઈ સમાય એમ નથી, મૌન જાજુ ખમાય એમ નથી, મૌન જાજુ ખમાય એમ નથી, ને હોવ અહીંયા તો કેમ ત્યાં આવું, હોવ અહીંયા તો કેમ ત્યાં આવું, એકમાં બે થવાય એમ નથી, એકમાં બે થવાય એમ નથી, ને મેં અહીં ત્યાં કર્યો તે પ્રેમ મને, મેં અહીં ત્યાં કર્યો તે પ્રેમ મને. આ પરિસ્થિતિ હોય તો શું થાય? મેં અહીં ત્યાં કર્યો તે પ્રેમ મને, કાંઈ બીજું તો થાય એમ નથી, કાંઈ બીજું તો થાય એમ નથી, ને આવ ભીતરથી બહાર તો મળીએ, આવ ભીતરથી બહાર તો મળીએ, હાથ લાંબો કરાય એમ નથી, હાથ લાંબો કરાય એમ નથી, ને કઈ રીતે ભૂલવી તને કવિતા, કઈ રીતે ભૂલવી તને કવિતા, શ્વાસ છોડી શકાય એમ નથી, શ્વાસ છોડી શકાય એમ નથી, શબ્દમાં કંઈ સમાય એમ નથી, મૌન જાજુ ખમાય એમ નથી. આવડે એવા અટકચાળા કરું. અટકચાળા જે કરતા હોય ને તો તમારું કામ જ એ છે, પણ આ અટકચાળા કેવા છે? આવડે એવા અટકચાળા કરું, પંખીઓના 5-10 માળા કરું. આવા અટકચાળા. આવડે એવા અટકચાળા કરું, પંખીઓના 5-10 માળા કરું, ને આ દિવાળી પર્વમાં જો થઈ શકે, આ દિવાળી પર્વમાં જો થઈ શકે, ઝૂંપડે થોડાક અજવાળા કરું, ઝૂંપડે થોડાક અજવાળા કરું, ને ઘર સફાઈ થાય છે વર્ષો વરસ, ઘર સફાઈ થાય છે વર્ષો વરસ, ઓણ અંતરમાય ધૂજાળા કરું, ઓણ અંતરમાય ધૂજાળા. આપણે ધૂજાળા કરીએ પણ આના ધૂજાળા ક્યારેય નથી કરતા. કે શેર કે કોઈની જાતિ લખાતી હોય ના, કોઈની જાતિ લખાતી હોય ના, એક બે એવી અહીં શાળા કરું. શાળાના રજિસ્ટરમાંથી જાતિનું ખાનું કાઢી નાખવામાં આવે ને તો ઘણા પ્રશ્નો સોલ્વ થઈ જાય એમ છે. કોઈની જાતિ લખાતી હોય ના, એક બે એવી અહીં શાળા કરું, ને શબ્દ સરહદ પાર લઈ જાતા મને. ગુજરાતીનો અમારો આ શબ્દ વિદેશમાં પણ હશે, ભાઈ કઈ ખબર નથી પણ હશે કદાચ. શબ્દ સરહદ પાર લઈ જાતા મને, જાત્રા શું કામ પગપાળા કરું, જાત્રા શું કામ પગપાળા કરું, આવડે એવા અટકચાળા કરું, પંખીઓના 5-10 માળા કરું. એક ભગવા રંગની ગઝલ છે. સાધના એક પ્રક્રિયા છે કે કોઈ પણ માણસ કોઈ વસ્તુમાં લીન બને તો જ એક સફળ થાય છે કામમાં. ખુદમાં જે ખોવાઈ જવાના, ખુદમાં
જે ખોવાઈ જવાના સૃષ્ટિ માથે છાઈ જવાના. ખુદમાં જે ખોવાઈ જવાના સૃષ્ટિ માથે છાઈ જવાના ને પંખી ગીતો ગાઈ જવાના. આ પંખીઓ જ છીએ અત્યારે. પંખી ગીતો ગાઈ જવાના, સમજે તે છલકાઈ જવાના. પંખીનું ગીત સમજે એને વધારે આનંદ આવે. ને આમાં નરસિંહનો સંદર્ભ આવે છે કે પ્રેમ ચડ્યો પસલી ભર જેને, પ્રેમ ચડ્યો પસલી ભર જેને. એટલો પ્રેમ, પસલી તો કદાચ ખબર હશે, અહીંયા આમ કરીએ એટલે એક જરાક ખાડો પડે છે, આને પસલી કહેવામાં આવે છે. એમાં આપણે ચરણામૃત ઘણી વખત આમ લેતા હોઈએ, પસલી ભરીને રસ પીધો. પ્રેમ ચડ્યો પસલી ભર જેને તો શું થાય? વાણીમાં વર્તાઈ જવાના, એની વાણી ફરી જાય. પ્રેમ ચડ્યો પસલી ભર જેને, વાણીમાં વર્તાઈ જવાના ને અંતરના સરનામે આવો, અંતરના સરનામે આવો, નહીતર ગોથું ખાઈ જવાના, નહીતર ગોથું ખાઈ જવાના. ખુદમાં જે ખોવાઈ જવાના સૃષ્ટિ માથે છાઈ જવાના. વારા ફરતી વારામાંથી નીકળવું છે, વારા ફરતી વારામાંથી નીકળવું છે. મારે આ જન્મારામાંથી નીકળવું છે, મારે આ જન્મારામાંથી નીકળવું છે. સદીઓથી એમાં ને એમાં સપડાયો છું, સદીઓથી એમાં ને એમાં સપડાયો છું. ઈચ્છાઓના ભારામાંથી નીકળવું છે, ઈચ્છાઓના ભારામાંથી નીકળવું છે. ને કાયમ શાને જન્મ મરણના ભયમાં રહેવું, કાયમ શાને જન્મ મરણના ભયમાં રહેવું. સંસારી આ ધારામાંથી નીકળવું છે, સંસારી આ ધારામાંથી નીકળવું છે. ને કોઈ મમતના માળા બાજુ ખેંચા ના કર, કોઈ મમતના માળા બાજુ ખેંચા ના કર. મારે તારા મારામાંથી નીકળવું, કોઈ મમતના માળા બાજુ ખેંચા ના કર. મારે તારા મારામાંથી નીકળવું છે. ને ઈશ્વર માટે એક શબ્દ વપરાયેલો છે આમાં, સાંભળજો જરા. અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો, અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો. ભીતરના અંધારામાંથી નીકળવું છે, અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો. ભીતરના અંધારામાંથી નીકળવું છે, વારા ફરતી વારામાંથી નીકળવું છે. મારે આ જન્મારામાંથી નીકળવું છે. ધન્યવાદ. તો કવિતા આવે છે કે જાત સામે જાતના અઘરા સવાલો મોકલો, જાત સામે જાતના અઘરા સવાલો મોકલો. ખુદનું સરનામું લખીને ખુદને ટપાલો મોકલો. ને આટલો સામાન કાફી ખેપ કરવાને પૂરી, ના કોઈ સામાન ના કોઈ રસાલો મોકલો. ને લખાવે એટલે લખીએ, ન એ જાતે લખેલી છે. લખાવે એટલે લખીએ, ન એ જાતે લખેલી છે. ગઝલ જાણે કે મારા લોહીની પાકી સહેલી છે. મિત્રો, ગીતો સંભળાવીશ અને જેમ તુષારભાઈએ વાત કરી કે ખાખી જે છે એને, અને ખાખી પાસે સંવેદન નથી એ માન્યતા સમાજની છે, પણ મારી માન્યતા તો ન જ હોય, કારણ કે હું એની વચ્ચે રહ્યો છું કે એની પાસે પણ સંવેદનાત્મક જે અભિગમ પણ હોય છે, પણ એ તો એક બે ચહેરા લઈને ફરતો હોય. તો મારે બે એવા ગીત રજૂ કરવા છે. એક ગીત એવું છે, દૂધ માતાનું ગીત છે. આ દૂધ માતૃભાષા મહોત્સવ છે ને, એટલે મારે આ શબ્દને વહેતો મૂકવો છે કે આ દૂધ માતા શબ્દ દુનિયાની કોઈ ભાષા પાસે નહીં મળે.
આ દૂધ માતા એટલે કે એની એ જે માતા છે એના પેટે એને જન્મ નથી લીધો, પણ એનું ધાવણ એને ધાવ્યું છે. આ ધાવણ શબ્દ છે ને એ પણ રાખવા જેવું તો ફીડિંગ કહેવા જેવું નથી. આ ફીડિંગ જે છે એમાં એ જે માતૃત્વનો જે છલકાવ છે ને એ નથી આવતો. એટલે અને આ દૂધ માતા એટલે આ માતા જે છે એ મનુષ્ય એ જ માતા છે એવું નથી. સમગ્ર સજીવ સૃષ્ટિની જે માતાઓ છે ને એ બધી જ એ રીતે વંદનીય છે. અને મારે આજે જે હું ગીત રજૂ કરવા જઈ રહ્યો છું એક સત્ય ઘટના પર આધારિત છે કે જેની અંદર એક શ્વાન માતા એ કચડાઈ જાય છે અને પછી એના બાળકોને, એના બચ્ચા, એના ગલુડિયાને એક વાનર માતા ધાવણ ધવડાવે છે. નાચ રજના ચમત્કાર, નાચ રજના ચમત્કાર, બસ માયમાં છે કારણ. નાચ રજના ચમત્કાર, બસ માયમાં છે કારણ. શ્વાન બાળને વાનર માતા ધવડાવે છે ધાવણ. શ્વાન બાળને વાનર માતા ધવડાવે છે ધાવણ. સગી આંખે શ્વાન બાતને કચડાતા જો ભાળી. સગી આંખે શ્વાન માતને કચડાતા જો ભાળી. બે દાડાથી વાનર માએ પાડી ના પતરાળી. એ ખાધું નથી 2 દિવસથી એને. બે દાડાથી વાનર માએ પાડી ના પતરાળી. ભૂખે વળખતા બાળ જોઈ. માને માટે તો કોઈ પણ બાળક હોય, બીજાનું હોય કે પોતાનું હોય, એને ભૂખે વળગતું જોઈ નથી શકતી. ભૂખે વળખતા બાળ જોઈમાં કેમ રહે સમધારણ. શ્વાન બાળને વાનર માતા ધવડાવે છે ધાવણ. વારા ફરતી એકમેકને તરવર પર પહોંચાડે. ઘણા બાળક છે, શ્વાન બાળ તો ઘણા છે. વારા ફરતી એક એકને તરવર પર પહોંચાડે. કોરે મૂકી ખુદ ના એને છાતીએ વળગાડે. હમણાં બેટા તું રે. કોરે મૂકી ખુદ ના એને છાતીએ વળગાડે. નોર ભૂલથી ના વાગે. જો આ માનું હૃદય છે. નોર ભૂલથી ના વાગે મન ઉપર છે ભારણ. શ્વાન માળને વાનર માતા ધવડાવે છે ધાવણ. આ ઘટના તો છે, પણ એક બીજી ઘટના સુધી પણ હું તમને લઈ જાઉં. રાજસ્થાનના થારના રણમાં જે છે બિશ્નોઈ, એ ત્યાં બિશ્નોઈએ 20+9 29 મંત્ર એમના ગુરુએ આપ્યા છે. અને એમાંનો એક મંત્ર છે કે અહીંની જે સજીવ સૃષ્ટિ છે એને તમારા જીવ કરતા પણ વધારે જતનથી સાચવજો. અને ત્યાં પણ એવા દ્રશ્યો, એવા ફોટોગ્રાફ પણ છે કે ત્યાંનું જે કાળિયાર હરણ જે એની માથી વિકુટી પડી ગયેલું હોય એને ત્યાંની બિશ્નોઈ સ્ત્રી પોતાની છાતીએ ધવડાવતી હોય. એટલે હવે આ અંતર હું તમને થારના રણમાં લઈ જાઉં છું. આજે હાકલ પહોંચી ગયો છે થરના રણમો ઝારે. તમે બધા પણ પહોંચી ગયા છો. આજે હાકલ પહોંચી ગયો છે થરના રણમો ઝારે. બાળ હરણને માં બિશ્નોઈ થાને લઈ ઉગારે. દોડી ધારે ઝરતા ટીપે
ધોળી ધારે ઝરતા ટીપે ઝરતું અમૃત ચારણ શ્વાન બાળને વાનર માતા ધવડાવે છે ધાવણ નાચ રજના ચમત્કાર બસ માયમાં છે કારણ શ્વાન બાળને વાનર માતા ધવડાવે છે ધાવણ. મને ખબર છે કે કવિ સંમેલનોમાં જે કવિતાઓને તાળીઓ મળે એના કરતા જુદા પ્રકારની સંવેદનાની, તમારી અંદર પડેલી સંવેદનાની ખાતરીની આ તાળીઓ હતી. એક બીજું પણ એવું જ ગીત જે છે એ જ પ્રકારનું છે. મારા અહીંયા એ બધા ભાઈઓ છે જેમની મોટી બહેન હશે, બધાને ખ્યાલ હશે કે નાના હોઈએ જ્યારે બાળ મંદિરમાં, અને અહીંયા જે મોટી બહેનો હશે ને જેમના નાનો ભાઈ હશે એમને પણ એ ખબર હશે કે નાના ભાઈને તૈયારી કરતી હોય છે. મારા મોટા બહેન કે જે નથી અત્યારે, અને એમને સ્મૃતિમાં આ લખાણ, અને આ તો સ્મૃતિ તો મારી છે પણ સંવેદન તો આપણા સૌનું ભેગું છે, સહિયારું છે. ટપકું લગાવતી ગાલે, કેમ ભલે હું થોડો શામ છું ભલે, પણ તો એને મન તો એમ જ હોય કે આને તો એ ટપકું લગાવે છે કે મારા ભાઈલાને નજર ના લાગી જાય. ટપકું લગાવતી ગાલે કાળાએ કાજળની નોખેરી ગંધ હજી, કાળાએ કાજળની નોખેરી ગંધ હજી આજે પણ શ્વાસોમાં માલે. ટપકું લગાવતી ગાલે ઘસી ઘસીને તેલ માથામાં પ્રસરાવે ભાંગરાની ખુશ્બુ ને ફળીએ. ગુણગ્રાસ તેલ નાખે ડાબરનું. ઘસી ઘસીને તેલ માથામાં પ્રસરાવે ભાંગરાની ખુશ્બુ ને ફળીએ. જમણે જમાવતી ગુચ્છો દમામદાર પસવારે પાથી આંગળીએ. ટાપ ટીપ ઝીણેરી, હજુ તો બધી ઘણી ટાપ ટીપ કરે છે તૈયાર કરવા એને. ટાપ ટીપ ઝીણેરી જાજી થતી ને થતો રાણો તૈયાર. આ રાણો એટલે અમારે ક્ષત્રિયોમાં જે છે પ્રતાપસિંહ નામ હોય, એટલે નાના હોય ત્યારે પ્રતાપસિંહ એ નામ રાણો જ કહીને બોલાવતા હોય, એટલે બાળપણનું જે ગુલામનું નામ જે છે એ ટાપ ટીપ ઝીણેરી ઝાજી થતી ને થતો રાણો તૈયાર ત્રણે તાલે. ટપકું લગાવતી ગાલે. પાલ પ્રદેશનો વતની છું, તમારા સૌરાષ્ટ્રની એન્ટ્રી પર જ. ભાલિયા ઘઉંનો એ રોટલો ભરાવદાર માથે વડિયારી ઘીની વાળી. વડિયારી ગાય હતી ઘરમાં. ભાલિયા ઘઉંનો એ રોટલો ભરાવદાર માથે વડિયારી ઘીની વાળી. એમાંથી નીકળતી સોડમ છે નાસિકામાં વહેતી વેળાએ કરી ગાડી. હરફર રૂમ ઝૂમતી, એ બેનની હરફર કેવી હતી? હરફર રૂમ ઝૂમતી એવી થતી કે જાણે ધરણી ધમ ધમતી ભૂચાલે. ટપકું લગાવતી ગાલે. એની જે વિદાય જે કારણસર થઈ એની આ વાત કરતો અંતરો હવે આવે છે.
ચીલાઓ ચાતરીને જીવે છે ભૈલો એમ. થોડો ઓફબીટ તો હું છું જ કહું, ફોરેસ્ટ ઓફિસર છું ને કવિતામાં પણ આવી ગયો છે. ચીલાઓ ચાતરીને જીવે છે ભૈલો એમ, મોટી તું આગવું જ જીવી, માળીની પારે તે હોમ્યું તું આયખું, થઈને ઝળહળતી એક દીવી. સોનની વાત કરી, 25 માતાજીની પારે જાય છે, 25 સોનના રોટલા રોજ બનાવતી. શ્વાનોની સેવામાં રહી એક શ્વાનને, શ્વાનોની સેવામાં રહી એક શ્વાનને, કારણે તું નીકળી અકાળે, ટપકું લગાવતી ગાલે, કાળાએ કાજળની નોખેરી ગંધ હજી આજે પણ શ્વાસોમાં માલે, ટપકું લગાવતી ગાલે. કે દાવ લઈ સંતાઈ જાતું એ નહીં ચાલે. આ તો આપણું યુનિફોર્મ ડિપાર્ટમેન્ટનું સૂત્ર છે. આમ તો આપણે કોઈને એમ જવાય ના દઈએ, એટલે એને કહીએ છીએ કે દાવ લઈ સંતાઈ જાતું એ નહીં ચાલે. જો પેલા સ્ટમ્પડા એના હોય ને, શેરીમાં રમતા હોય ક્રિકેટ, સ્ટમ્પડા એના હોય તો દાવ લઈને જતો હોય મારો બેટો. કે દાવ લઈ સંતાઈ જાતું એ નહીં ચાલે, ને ફક્ત જમા હો તારું ખાતું એ નહીં ચાલે, ને 100 ટચ સોનાની વીંટીઓ 8 આંગળીએ. આપણી પાસે કાઠિયાવાડમાં તો વધારે જોવા મળે, અને મારે કેવું નથી કોનામાં અમે જેમ આગળ છીએ એટલે કે 100 ટચ સોનાની વીંટીઓ 8 આંગળીએ, પણ જાતે તું પિત્તળ ધાતુ. કે 100 ટચ સોનાની વીંટીઓ 8 આંગળીએ, પણ જાતે તું પિત્તળ ધાતુ એ નહીં ચાલે, ને શોખ જીન્સનો સૌની જેમ જ ના કઈ વાંધો. હું બહુ શોખીન છું આમ તો જીન્સનો, પણ અત્યારે હમણાં માતૃભાષા જેવું છે એટલે કોઈ કહે કે યાર આ તો બધું વાતો માતૃભાષાની કરે છે ને પેલું ફોરેનમાં ટ્રેન્ડ છે એ બધું પહેરીને ફરે છે એમ, એટલે આજે થોડું રૂટીન ડ્રેસમાં આવ્યો છું. કે શોખ જીન્સનો સૌની જેમ જ ના કઈ વાંધો, પેટ ઉપર નીચે જો થાતું. ના પહોંચું એટલે આપણે આ યુનિફોર્મ ડિપાર્ટમેન્ટ વાળાને તો હોય જ નહીં કોઈ દિવસ એવું, પણ બહાર તો બધા બહુ જોવા મળે કે શોખ જીન્સનો સૌની જેમ જ ના કઈ વાંધો, પેટ ઉપર નીચે જો થાતું એ નહીં ચાલે, ને ઓડી વાળો વટ મારે એ હક છે એનો. હે ઓડી ઓડી હા ઓડી 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 અમારે આપણે કાઠિયાવાડમાં થોડો પોળો કરીને બોલીએ, એ બધા પેલા ત્યાં સિટીમાં બોલે ને તો ઓડી ઓડી એમ કરે, એમ કરીને આપણે થોડું બોલીએ એમ, હે ને કે ઓડી વાળો વટ મારે એ હક છે એનો, ચાલુ કારે થૂંકે રાતું. ખેંચીને કાઢવો જ પડે ને, હે સાચું ને. મારી ડ્યુટીમાં ના આવે તો હું બધું કરતો રહું છું, આવું બધું ગેરકાયદેસર. અમે છે જંગલ ખાતાવાળા લાકડાની બહુ ચલાવીએ કે ઓડી વાળો વટ મારે એ હક છે એનો, ચાલુ કારે થૂંકે રાતું એ નહીં ચાલે. ને વહીવટમાં છીએ બધાનો અનુભવ કે ચાલે તો કોઈ ગધેડા ભાર ન ઉચકે. જો બરાબર આમ ઓફિસ
માં જતા રહેજો થોડી વાર અહીંથી, એટલે દેખાવા મળશે આ શેરનું આખું દ્રશ્ય. કે ચાલે તો કોઈ ગધેડા ભાર ન ઉચકે, પણ સાલા મારે જો લાતું. આ સરકારી નોકરીમાંથી આવેલો શેર છે. આ બધે હોય જ, પણ એટલે ઓફિસર તરીકે એટલું જોઈએ કે ભાઈ આ પાછળ વાળું નહીં કરતો નહીં હો, નહીતર જરા મજા નહીં આવે. કે ચાલે તો કોઈ ગધેડા ભાર ન ઉચકે, પણ સાલા મારે જો લાતું એ નહીં ચાલે. ને અંતિમ શેર છે મક્તાનો શેર કહેવાય છે ને. એમાં જો તખલ્લુસ કવિનું આવતું હોય તો એને મક્તાનો શેર કહે. અને મારા લગભગ ગઝલના બધા શેરો મક્તાના શેર હોય છે. હાકલ તખલ્લુસથી લખું છું કે નાય મળે તું જો હાકલ મંદિર આવે તો. એવું નથી કે ભગવાન ત્યાં ગઈ બેઠો જ છે તેમ નવરો આપણા માટે, નાય હોય ત્યાં, એને બધા ઘણા કામ તો હોય ને. કે નાય મળે તું જો હાકલ મંદિર આવે તો, પણ પૂજારી માગે ભાતું એ નહીં ચાલે. ને દાવ લઈ સંતાઈ જાતું એ નહીં ચાલે. ફક્ત જમા હો તારું ખાતું એ નહીં ચાલે. કે બધા માનતા પંખી માટે, બધા માનતા પંખી માટે તમે તમારી કોઠીમાં તો ચણ રાખો છો. બધા માનતા પંખી માટે તમે તમારી કોઠીમાં તો ચણ રાખો છો. તમે ખરા ખેપાની નીકળ્યા, એમાં તો સંતાડીને ગોફણ રાખો છો. બધા માનતા પંખી માટે તમે તમારી કોઠીમાં તો ચણ રાખો છો. તમે ખરા ખેપાની નીકળ્યા, એમાં તો સંતાડીને ગોફણ રાખો છો. મોટો હોય ચમરબંધી પણ મોઢા મોઢ સુણાવી દઉં. કાઠિયાવાડમાં હાલતો માવો ખાતો ખાતો બોલતો. મોટો હોય ચમરબંધી પણ મોઢા મોઢ સુણાવી દઉં. એ કહેતા ફરતા પણ જીભ ઉપર તો જોકે અથવા અને પરંતુ આમ છતાં તો પણ રાખો છો. કે મોટો હોય ચમરબંધી પણ મોઢા મોઢ સુણાવી દઉં. એ કહેતા ફરતા જીભ ઉપર તો જોકે અથવા અને પરંતુ આમ છતાં તો પણ રાખો છો. ને સાંભળવું પણ એક કળા છે. એવી રીતે જ બોલે હોય ભાઈ, કે સાંભળવું પણ એક કળા છે. એ વિષય પર ભાષણ આપે મંચ ઉપરથી. સાંભળવું પણ એક કળા છે. એ વિષય પર ભાષણ આપે મંચ ઉપરથી. ખુદની વાત પતે કે તુરત જ નીકળી જાતા. કે સાંભળવું પણ એક કળા છે. એ વિષય પર ભાષણ આપે મંચ ઉપરથી. ખુદની વાત પતે કે તુરત જ નીકળી જાતા. આવા તો ધોરણ રાખો છો. ને આવું ત્યારે ખૂબ સજાવટ હોવી જોઈએ. સપનાઓ હુકમ ફરમાવે. આવું ત્યારે ખૂબ સજાવટ હોવી જોઈએ. સપનાઓ હુકમ ફરમાવે. હુકમનું પાલન પણ કર્યું. આ વખતે તતડાવી નાખ્યો. કે આવું ત્યારે ખૂબ સજાવટ હોવી જોઈએ. સપનાઓ હુકમ ફરમાવે. આ વખતે તતડાવી નાખ્યો. આંસુ આંખે આંસુના તોરણ રાખો છો. ને ઈશ્વર જેવા ઈશ્વર સામે ઝુકે નહીં એ હતી ખુમારી. ક્યાં ગઈ બોલો? ઈશ્વર જેવા ઈશ્વર સામે ઝુકે નહીં એ હતી ખુમારી. ક્યાં ગઈ બોલો? તાળ સમી ટટ્ટાર હતી છાતી ને આંસુ વળી ગયા ગોઠણ રાખો છો. ને દી ઉગે ને નિરણ પેટે. નિરણ તો ખ્યાલ છે ને, પણ આપણું નિરણ જુદું છે ને. કે દી ઉગે ને નિરણ પેટે આંસુ માગે. દી ઉગે ને નિરણ પેટે આંસુ માગે. લોહી માગે, માથું માગે. દી ઉગે ને નિરણ પેટે આંસુ માગે. લોહી માગે, માથું માગે. જરાક અમથા સુખને ખાતર ઈચ્છાઓના કેટલા ધણ રાખો છો.
બધા માનતા પંખી માટે તમે તમારી કોઠીમાં તો ચણ રાખો છો, તમે ખરા ખેપાની નીકળ્યા એમાં તો સંતાડીને ગોફણ રાખો છો. અને ભાવેશભાઈએ જે આદેશ કર્યો છે અને જે મારી સિગ્નેચર ગઝલ જેવું કંઈ હોતું નથી હરજીવનભાઈ, પણ બધા કહેતા હોય કે આ આકલની સિગ્નેચર ગઝલ એમ. અને હા, એટલે અત્યારે જે સમાજમાં જે કટોકટી છે, જે માણસો આપણા જે વ્યવહારો અને આપણું જે જીવન જે છે એમાં એવા માણસો એ રેર બનતા જાય છે, એને શોધી કાઢવાનું આહવાન કરતી આ કવિનું આહવાન છે આ કે હોય સવારે એવો સાંજે એ માણસને શોધી કાઢો. મુશ્કેલ છે પણ કરવું પડશે કે હોય સવારે એવો સાંજે એ માણસને શોધી કાઢો ને બોલે જે બસ એક અવાજે એ માણસને શોધી કાઢો. અને હમણાં મારી ગાંધીનગર મેટ્રો ન્યૂઝમાં ગીતા પરની કોલમ ચાલી રહી છે, એના શેર ગીતામાંથી જ આવેલો છે કે ગીતામાં કહ્યું છે કે જ્ઞાન યોગ કરતા ભક્તિ યોગ ચડિયાતો છે, કે નથી ખબર ક્યાં ગામ જુનાગઢ ના નરસિંહનું નામ સુન્યું છે. જ્ઞાન નથી એની પાસે. નથી ખબર ક્યાં ગામ જુનાગઢ ના નરસિંહનું નામ સુન્યું છે. મનમાં નાચે ઝાંઝ પખાજે એ માણસને શોધી કાઢો ને સૂટ બૂટ હો છોને પહેર્યા. માણસની ઓળખ એના પરિવેશ પરથી ન કરતા થાપ ખાઈ જઈએ કે સૂટ બૂટ હો છોને પહેર્યા પણ ભગવું છે ખિસ્સું જેનું. સૂટ બૂટ હો, સૂટ બૂટમાં પણ સંન્યાસી મળે અને ભગવામાં પણ ખાલી જગ્યા રાખું છું કે સૂટ બૂટ હો છોને પહેર્યા પણ ભગવું છે ખિસ્સું જેનું. ભીતર એક કબીર બિરાજે એ માણસને શોધી કાઢો. અને આ સૌરાષ્ટ્રની ધરતીને શોભે એવો શેર કે સમય પડે, આ સમય પડે બહુ અગત્યનો શબ્દ છે આપણા માટે પણ, કે સમય પડે સઘળું છોડીને સિંહ સમી જે ત્રાળ કરે છે. સમય પડે સઘળું છોડીને સિંહ સમી જે ત્રાળ કરે છે. અમથો અમથો જેના ગાજે એ માણસને શોધી કાઢો. ને વાત અઢી અક્ષરની છે પણ વેદ અને કુરાન સમાયા. વાત અઢી અક્ષરની છે પણ વેદ અને કુરાન સમાયા. નિર્મળ મન પાંચેય નમાજે એ માણસને શોધી કાઢો. ને મેલો ઘેલો સાવ બળેલો તોય નોખી ચમક આંખમાં. માણસની આંખોની સામે જોજો, એની ઓળખ સાચી ઓળખ થઈ જશે કે મેલો ઘેલો સાવ બળેલો તોય નોખી ચમક આંખમાં. આસપાસના જીવતર માંજે એ માણસને શોધી કાઢો. ને અંતિમ શેર છે કવિ બોટાદકરની ભૂમિ પર, જ્યાં કવિ બોટાદકરે જનનીની મહત્તા કરી છે, થવી જ જોઈએ, પણ એમાં કદાચ ક્યાંક બાપ કોરાણે મુકાઈ ગયો છે. અને મારો આ શેર છે દુનિયાના તમામ પિતાઓને અર્પણ એવો શેર છે. એના સુધી પહોંચો તો એને વધાવશો કે 20 વર્ષથી ફાટ્યું સ્વેટર, 20 વર્ષથી ફાટ્યું સ્વેટર હર શિયાળે પહેરી ફરતો. 20 વર્ષથી ફાટ્યું સ્વેટર હર શિયાળે પહેરી ફરતો. બાળકના જાકીટને કાજે. એક બાપ શું કરે છે? આખી જિંદગી ફાટેલું સ્વેટર શાના માટે પહેરે છે? કે બાળકના જાકીટને કાજે એ માણસને શોધી કાઢો. હોય સવારે એવો સાંજે એ માણસને શોધી કાઢો. બોલે જે બસ એક અવાજે એ માણસને શોધી કાઢો. બોટાદની અંદર સાહિત્યના અવારનવાર પ્રોગ્રામ ઘણા બધા થતા જ હોય છે, અને એની અંદરમાં ખાસ કરીને જ્યારે માતૃભાષા દિવસની ઉજવણી હોય
અને એને પોતીકો તહેવાર સમજીને જ્યારે સરસ મજાનું આયોજન થતું હોય અને ત્યારે મારા જેવા એક નાના એવા, હું ગાયક કલાકાર નથી પણ મને શોખ છે ગાવાનો, હું ગાઉં છું. મુખ્યત્વે હું ચિત્રકાર છું. તમે બધા મારા ચિત્રો જોયા હશે. અંડરબ્રિજમાંથી જ્યારે તમે પસાર થાઓ છો અને દિવાલની બંને સાઈડ પર જે રાખેલા છે ચિત્રો દોરેલા, એ પેઇન્ટિંગ મારા છે. મારા વિશે થોડી વાત કરું, એકાદ મિનિટ. 33 જેટલા એવોર્ડ અત્યાર સુધીમાં મને મળેલા છે ચિત્રકક્ષા ક્ષેત્રે, જેની અંદર હમણાં જ અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ થી મને નવાજીત કરવામાં આવ્યો અને ત્યારબાદ એશિયન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર મારું નામ અંકિત થયેલું છે. આશરે 25,000થી વધારે પેઇન્ટિંગ્સ મેં બનાવેલા છે. સાથે સાહિત્યનો શોખ ખૂબ છે મને. સાહિત્યના જ્યાં પણ પ્રોગ્રામ હોય ત્યાં સમયની અનુકૂળતાએ પહોંચી જાઉં છું. આજે પણ અનાયાસે કવિ મિત્ર એવા શ્રી તુષાર વ્યાસ, જેમનો મને સામેથી ફોન આવ્યો. જોકે બોટાદમાં હોય એટલે આપણે નથી કહેતા કે આપણો મિત્ર હોય, પેલો નથી કહેતા કે મારે તો ગાળું હોય વારે, એમ બસ આ એ પ્રકારનું છે. એ આવે એટલે મને હકથી કે ક્યાં છો ભાઈ, તો સીધી રીતે પહોંચી જશે એમ. એટલે એ જે પ્રેમ છે આ એ ખેંચી અને અહીંયા સુધી મને લઈ આવે છે. વધારે સમય નહીં લેતા, એક ગઝલ છે, માતૃભાષા દિવસ નિમિત્તે જ એક ગઝલ છે મારે ગાવી છે, અહીંયાથી રજૂ કરું છું. જવાની જોઈએ ક્યાં ક્ષણમાં જઈ ચડ્યો, વર્ષો જવાની જોઈએ ક્યાં ક્ષણમાં જઈ ચડ્યો. આશ્ચર્ય વચ્ચે મના આંગણમાં જઈ ચડ્યો, આશ્ચર્ય વચ્ચે મના આંગણમાં જઈ ચડ્યો. વર્ષો જવાન જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો. पूछो नहीं के आज तो क्या निकली गयो, पूछो नहीं के आज तो क्या निकली गयो. काजल में स्पर्श वाजता, काजल में स्पर्श वाजता કામળમાં જઈ ચડ્યો. આશ્ચર્ય વચ્ચે મના આંગણમાં જઈ ચડ્યો, આશ્ચર્ય વચ્ચે મના આંગણમાં જઈ ચડ્યો. વર્ષો જવાન જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો. અંધાર મુક્ત થઈ ન શક્યો રોશની નહીં, અંધાર મુક્ત થઈ ન શક્યો રોશની નહીં. આંખોમાં આંખ નાખી તો, આંખોમાં આંખ નાખી તો પાપણમાં જઈ ચડ્યો. આશ્ચર્ય વચ્ચે મના આંગણમાં જઈ ચડ્યો, આશ્ચર્ય વચ્ચે મના
આંગણમાં જઈ ચડ્યો વર્ષો જવાને જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો કઈ ચાંદની જેવી હતી ભાન ના રહ્યું કઈ ચાંદની જેવી હતી ભાન ના રહ્યું કઈ ચાંદની જેવી હતી ભાન ના રહ્યું જાવું હતું સમુદ્ર ભણી જાવું હતું સમુદ્ર ભણી રણમાં જઈ ચડ્યો આશ્ચર્ય વચ્ચે મના આંગણમાં જઈ ચડ્યો આશ્ચર્ય વચ્ચે મના આંગણમાં જઈ ચડ્યો વર્ષો જવાન જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો ઘાયલ ગયો તો કેમ સુરા લઈમાં શું કહું ઘાયલ ગયો તો કેમ સુરા લઈમાં શું કહું ખૂબ જ હતો આજ ખૂબ જ હતો આજ વિના સ્થળમાં જઈ ચડ્યો આશ્ચર્ય વચ્ચે મના આંગણમાં જઈ ચડ્યો પરિવારના આંગણે વધારેલ સિદ્ધહસ્ત એવા કવિ અને જે ગુજરાતી ભાષાની ખેવના કરી અને પોતાનો કિંમતી સમય કાઢીને બોટાદની અંદર જે દંપતી છે તે ભાષાનું રક્ષણ કરી રહ્યા. આપણે જેમ લો એન્ડ ઓર્ડરનું પાલન કરીને રક્ષણ કરી છે પબ્લિકનું, એટલે મને તો એવું લાગ્યું કે સાહેબ ને બેન ગુજરાતી ભાષાનું રક્ષણ કરી રહ્યા છે. ભાષાનું મહત્વ કેટલું છે, મારો સન ઓસ્ટ્રેલિયા છે, એ સાહેબ આવ્યો હતો અને કે મારે શોપિંગમાં જવું, અમે ખરીદી કરવા ગયા તેને ગુજરાતીની બુક ખરીદવાનું ચાલુ હતું. એટલે મેં કીધું કેમ બેટા? મને કે પપ્પા અહીંયા બધું ઇંગ્લિશમાં વિચારવાનું, ઇંગ્લિશમાં બોલવાનું, તો ગુજરાતી બહુ યાદ આવે છે. તો આ એક આપણી છે એટલે મહત્વ નથી સમજાતું, પણ જ્યારે ન હોય ત્યારે ખબર પડે કે આ ભાષાનું શું મહત્વ છે. હવે સાહેબ મેં એક કાવ્ય લખ્યું છે પોલીસ માટે. મને બહુ સ્ટેજનો પણ પાવર નથી, કાવ્યનો પણ અનુભવ નથી, પણ ભાવની એક અભિવ્યક્તિ તો હું રજૂ કરું છું. મારા પરિવારના ભાઈઓ સાહેબ છે, આમાં કોઈ છંદ બંધારણ કે લય નહીં હોય, પણ પ્રાસ જરૂર છે. આપણા પોલીસ ભાઈઓ છે ને સાહેબ, મોટા કવિ છે, પ્રાસ તો હશે સાહેબ. ભાવ તો ખાખીમાં ભૂકાઈ ગયો છે. હવે મને એવું થયું સાહેબ કે ઘણા કવિઓએ ઘણું લખ્યું ગુજરાતી સાહિત્યમાં, હિન્દી સાહિત્ય, પોલીસ માટે કોઈ નહોતું. એટલે એ ભાવના લઈને મેં એક કાવ્ય લખ્યું અને એ એક બેઠકે લખ્યું. મેં કીધું પોલીસ ખાતું સાહેબ મારે ધ્યાનમાં નહીં હોય આપણી ગઝલ, પણ મને એવું લાગતું હતું, હું ક્યારેક ક્યારેક વાંચતું હોય. હવે મારા કાવ્યનું જે શીર્ષક છે પોલીસ પરમવીર. પોલીસ પરમવીર છે, ન હારે ન થાકે,
રાત દિન સેવા કરે સત્યના સથવારે. સેવાધારી સંત સમાન ફરજ ના ચૂકે, ગમે તેવી આપત્તિમાં ક્યારેય ના ઝૂકે. અકસ્માતમાં ઊભો રહી જીવનદાન આપે, વિપત્તિઓમાં સાથે રહી અભયદાન આપે. ફાટી નીકળે છે જ્યારે શહેરમાં તોફાનો, કલમ લાકડી બંદૂક છે તેના હથિયારો. દિવાળી હોય કે ઈદ, દિવાળી હોય કે ઈદ, બાળક ઊભો વાટે, રજા કદી મળે નહીં તહેવારોની રાતે. સુખ દુઃખમાં સંગે રહી ફરજની ગાડી હાંકે, નિવૃત્તિના સ્ટેશને આવી આખરી સલામ મારે. કર્મયોગની કંઠી બાંધી શક્તિ કરે સાથ, સત્યમેવ જયંતે એ જ પોલીસનાથ. થેન્ક યુ સર. અત્રે ઉપસ્થિત કવિ સંમેલનમાં ઉપસ્થિત આપ તમામ ભાઈઓ બહેનોનું મારા વંદન. થોડું ઘણું લખવાનો શોખ છે. ભાઈએ કીધું એમ બંધારણ, છંદ એ બધું કંઈ જ આવડતું નથી, ખાલી લખવાનો શોખ છે. શરૂઆત 2 લીટી, 3 લીટી, 5 લીટી કરીને ક્યારેક પૂરું થઈ જાય, પણ થોડું ઘણું લખ્યા કરું. થોડુંક લખ્યું છે, હું તમારી બધા સમક્ષ રજૂ કરું. પોલીસ છે તો એમને વધારે ડ્યુટી, બંદોબસ્ત એવું આવતું જ હોય, એટલે મેં પણ થોડુંક પોલીસ વિશે લખ્યું છે, પણ થોડુંક અલગ રીતમાં લખ્યું છે. જ્યારે પોલીસ બંદોબસ્તમાં જાય, થાકીને આવે, થાકેલા હોય, છતાંય તે સામેવાળા સાથેનું કેવું વર્તન હોવું જોઈએ એ બાબતનું છે. તમારે બધાને મજા આવે તો કહેવાનું કે મજામાં છું. સમયને માન આપીને કહું છું કે મજામાં છું. સમયને માન આપીને કહું છું કે મજામાં છું. મળે જો કોઈ ઓચિંતું અને પૂછે કેમ છો, તો આંખ કાઢીને કહું છું મજામાં છું. મજામાં છું, મજામાં છું એવું સતત હું કહ્યા કરું. મજામાં છું એવું સતત હું કહ્યા કરું. રાત આખીને જાગું પછી કહું મજામાં છું. નથી ગમતું સતત એવું લાગ્યા કરે. નોકરીમાંથી થાકીએ ત્યારે ઘણી વખત વિચારે ચડીએ, નથી ગમતું સતત એવું લાગ્યા કરે. સ્વયંને આંખ કાઢીને કહું છું મજામાં છું. મજામાં રહી શકાતું હોય જો માત્ર મજામાં બોલીને, મજામાં રહી શકાતું હોત જો માત્ર મજામાં બોલીને, એ સંકલ્પની ગાંઠ વાળીને કહું છું મજામાં છું. આવ્યા છીએ તો ચાલો ને કંઈક કરતા જઈએ. આવ્યા છીએ તો ચાલો ને કંઈક કરતા જઈએ. જળ થયેલા જીવનમાં ટૂંકા નામ નોંધાવતા જઈએ. જળ થયેલા જીવનમાં ટૂંકા નામ નોંધાવતા જઈએ. ઓતપ્રોત થયેલા વ્યસ્ત જીવનમાં, ઓતપ્રોત થયેલા આપણા વ્યસ્ત જીવનમાં આવડતની રમતું ક્યાંક રમાડતા જઈએ. કોરા કાગળમાં કલમથી કંઈક કંડારતા જઈએ. જુસ્સો અને પ્રેરણા ઓચિંતા જ કોઈકમાં જગાડતા જઈએ. ખામીઓના ખોબા ખૂબીઓમાં ફેરવતા જઈએ. નિરાશ થઈને શું બેઠા છો, અરે નિરાશ થઈને શું બેઠા છો, ચાલો ને સમાન ભેર જીવતા જઈએ. સ્ટેજ પર અમારા આંગણે આજે મહેમાન બનીને આવેલા તમામ કવિશ્રીઓ અને આટલું સુંદર આયોજન કરનારા વૈશાલીબેન, ભાઈ ભાવેશભાઈ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા જે આ એક સુંદર વિચાર આ લોકો લઈને ફરી રહ્યા છે. જ્યારે મને મળ્યા તો મેં કીધું પોલીસને આવો લાભ ક્યાંથી મળે, એટલે સૈયદ સાહેબે આનું ઇનિશિયેટિવ લીધેલું અને પછી મેં તો ખાલી એક્ઝિક્યુટ કરીને પૂરું કરેલ છે. પણ બહુ ઓછા એવા સમય એવા સંજોગો બનતા હોય છે કે ક્યાંક મોડા પહોંચવાનો રંજ રહેતો હોય છે. એટલે આજે એક એવી પરિસ્થિતિ ઊભી થઈ કે એક તો ફ્રાઈડે હતો અને ગઈકાલે જ એક એવું કામ આવી ગયું એટલે એના લીધે કોર્ટમાં જવું પડ્યું. પણ આજે અહીં હું ભલે મોડી પહોંચી પણ અમારા સ્ટાફને તમે મજા કરાવી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને
આમ મારું હૃદય પણ કવિ હૃદય ખરું, પણ હજી એ જ આગળ વધું છું કે પણ સંજોગો અને જવાબદારીઓ સાથે લઈને ચાલતા ચાલતા હવે છૂટી ગયું છે. એટલે કોલેજ કાળમાં આ બધું કર્યું, પણ ધીરે ધીરે હવે એમ થાય છે કે આ એકદમ નવું લાગે છે. શરૂઆતમાં જેમ એકદમ સરળતાથી કનેક્ટ થઈ શકતા હતા, અથવા વર્દી પહેરીને તમે કીધું કે મારા આગમન પછીનો માહોલ બદલાઈ ગયો, એટલે એ જ્યારે મેં પહેરી હોય એટલે એ માહોલ થોડો તો બદલાય છે. પણ કદાચ આવા બહુ ઓછા સમય મળતા હોય છે, અને છેલ્લે તો એટલું જ છે જીવનમાં કે જવાબદારીઓ તો નિભાવવાની જ છે. ખાખી પહેરી છે એટલે એ તો હંમેશા આપણી સાથે, જ્યાં સુધી આપણો જીવ નથી જતો ત્યાં સુધી આ ખાખી રહે છે. પણ એની એ ખાખીની આ જર્નીમાં આપણી અંદરનું, જો મારા જેમ તમારું પણ કવિ હૃદય હોય તો એ ન મરી જાય, અથવા આપણી અંદરનું એ બાળક, આપણી અંદરની એ સંવેદનાઓ, આપણી અંદરની એ લાગણીઓ હંમેશા જીવંત રહે એવા પ્રયત્નો કરવા જોઈએ. એટલે હું પણ હવે બુક રીડિંગ સારું એવું ફરીથી સ્ટાર્ટ કર્યું છે. છેલ્લા 1 વર્ષમાં બોટાદ આવ્યા પછી થોડુંક ઘટી ગયું હતું, પણ આજે ઘણી બધી પુસ્તકોનો વરસાદ થયો છે. એટલે આપ સૌની ખૂબ ખૂબ આભારી છું. હું ચોક્કસપણે આ પુસ્તકો વાંચીશ અને એનાથી હું શું શીખી છું અથવા મારા જીવનમાં શું બદલાવ આવે છે એ કહીશ. અને સ્ટાફ જે બેઠો છે કે એકાદ એવો શોખ રાખો જીવનમાં કે જેના લીધે આપણે જીવંત દેખાઈએ. એટલે એવા શોખ જીવંત રાખો. હોય વિસરાઈ ગયા હોય તો ફરીથી એમાં આગળ વધો. પણ આવા શોખ તમારા જે એકાદ છે એનાથી પણ એક ઓળખ રહે. ખાલી ને ખાલી આપણે એક અધિકારી કે કર્મચારી તરીકેની ઓળખ ન રહે. અને આપણી એટલે એવા મિત્રો પણ હોવા જોઈએ. આ ફિલ્ડ સિવાયના મિત્રો હોવા જોઈએ જે તમને એ બાજુ લઈ જઈ શકે. એટલે આપ સૌ અહીંયા પધાર્યા, તમે બધા ફ્રેશ થઈ ગયા હશો. સેટરડે સન્ડે સામે છે, અને આ ખાસ તો તમે લોકો જે તમારો ટાઈમ લઈને આવ્યા. ઘણી વખત કેવું છે, આપણે જ્યારે ક્યાંય રજૂઆત કરતા હોય તો ઓડિયન્સ બહુ મેટર કરે છે, અને આજે ઓડિયન્સ થોડી અલગ પ્રકારની હતી. પણ તેમ છતાંય અમારી ઓડિયન્સ માટે તમે આટલું સુંદર રજૂઆત કરી, આટલી સુંદર તમે આયોજન કર્યું, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ભાવેશભાઈ, વૈશાલીબેન, તમારો ખૂબ ખૂબ આભાર કે આ પત્રે. અને અમે એવું વિચારીએ છીએ કે ફરીથી 2-3 મહિને આવા કાર્યક્રમો થતા રહે અને અમે એવા સહભાગી બનીએ. અમારો દર 15 દિવસે એક શબ્દ સંગોષ્ઠી કાર્યક્રમ અમે ઘરે કરીએ છીએ. તો હવે મહિને અથવા 2 મહિને જો અનુકૂળતા હશે, તમે જે સમયે કહેશો, તો અમારા બધા મિત્રો આવી અહીંયા એ મણકાનું આયોજન કરશું. બિલકુલ. અને એમાં તમને જણાવી દઈ કે આપણા 2 અમે એમાંથી શોધી લીધા શિક્ષક રહ્યા ને, એટલે 2, એક સાહેબ, એક મેડમ પોતે અહીંયા આવી અને પોતાની કવિતાઓ રજૂ કરી હતી. વિડીયોના માધ્યમથી જોઈ શકશો. છે ઘણા છે એવા જ્વેલ્સ તમારામાં, પણ એ બહુ સમય સંજોગો એવા ઊભા થાય તો બહાર આવે, બાકી ત્યાં સુધી કોઈને ખબર ના પડે એવી રીતે ચૂપચાપ કામ થતું હોય છે. પણ નહીં, સારું છે. તો આપણે એ રીતે ફરીથી એકાદ વખત ગોઠવીશું. ઓકે, ધન્યવાદ. જય હિન્દ.